તો ગળદી છે. એટલે તું ગળદી તો હોય ને, કેવી વાત કરસ તો કારી તું એ. ગળદી તો થવાની જ છે. આજે એક માથે નોરતા આવે છે ને, એ નવરાત્રીમાં કેટલી ગળદી રહેશે. ઓ મેડમ, એ બેન, આમ જોઉં તો ઓ ધોરા ધોરા રૂપાળા ગોળા ગોળા બેન, બોલો ને બેન, શું સેવા કરી આપીએ અમે તમારી? એ બેન એવું છે ને, મારા લગ્ન થવાના છે. મારા લગ્ન આડા 10 દિવસ જ રહ્યા છે. તો મારે છે ને બેન બધુંય કરાવવાનું છે. પાર્લરમાં જેટલું બધુંય કરાવવાનું હોય ને બધુંય ભેતરો મારીને મારે રૂપારું થઈ જવું છે, એકદમ થોડું થોડું. મારે છે ને મારા લગ્ન છે 10 દી પછી. હા હા, કંઈ વાંધો નહીં બેન, થઈ જશે. હા, જો આજે તમારે જો કરાવવું જ હોય ને તો આજે તમારે આછો આછો આઈબ્રો કરાવવાનો રહેશે. અને તમારે ફેશિયલની પણ એક કીટ આવે છે જે 3 વાર કરવાની હોય લગ્ન સુધીમાં. તો એ પણ હું તમને એક અત્યારે કરી દઈશ. અને એક બેન તમારે મેનિક્યોર પેડિક્યોર રહેશે, કેમ કે તમારે 10 જ દિવસ આડા છે તમારે મેરેજના. અને બેન, તમે મેન છો કે ઓલા બેન મેન છે? કોણ છે? અમે બંને બહેનો જ છીએ ને, હારે જ આ પાર્લર ચાલુ કરેલું હતું. એક બેન આવે છે પણ આજે એ રજા ઉપર છે અને એ શીખવા આવે છે એમ. હા તો બેન, મારો કહેવાનો મતલબ એમ થાય કે છે ને, શીખાડું કોઈ હોય ને એનું મને ના દેજો, મને છે ને તમે જ કરી દેજો બધું. એટલે છે ને મારે આમ સારું થાય એમ. અને આમ કંઈક ચહેરા ઉપર ગ્લો આવે. મારે જો આ હેર કટિંગ કરાવવાના છે, એ બધુંય કરાવવાનું છે. એટલે કોઈ શીખાડું કરે ને મારો આઈબ્રો બાઈબ્રો ઉડાડી દે તો બેન, આઈબ્રો તો તમારો પહેલેથી જ ઉડેલો છે. તમે ક્યારેય જોયું નથી? અરીસામાં જોવું જોઈએ. તમારો આઈબ્રો તો બહુ આછો છે. હા, એટલે જ કહું છું ને બેન. કાંઈ વાંધો નહીં બેન, એ ઉપાધિ કરોમાં તમને હું બ્રાઇડલ મેકઅપ કરી આપીશ ને, ત્યારે તમારો એવો ગોળ અને લાંબો આઈબ્રો કરી આપીશ ને, પેન્સિલ વડે હું તમને કરી દઈશ મેકઅપ બ્રશથી. હા, તમે ઉપાધિ કરોમાં તમે ખબર નહીં પડે કે તમે જ છો. તમે અરીસામાં જોશો ને તો. હાથી બેન, આ બધું આખું કરી દો તમે. આ ઓલું શું કહેવાય, વેક્સ ને વાળ સીધા કરી દો ને પછી આ બધું મોઢામાં રૂપારું થોડા થોડા કરી દો ને બધું કરી દો. એના કેટલા પૈસા લ્યો તમે? આ એટલે દુલ્હનનું તૈયાર કરવાનું ને બધું 15,000 લઈશ બેન તમારા. ઓ બાપા, સોરી ભૂરકી, 15,000 થોડા હોય એ માં? 15 ના હોય બેન, કંઈક વ્યાજબી કરો. અમારે કંઈ થોડું કંઈ અહીંથી કંઈ હોનું રૂપું કરીને જાઉં છે, તમે 15,000 કયો છો? હા તો બેન, 15,000 તો અત્યારે મેં તમને બરાબર જ કીધા છે. પહેલાં વધુ કહેવાનું પછી ઉતારવાનું, એના કરતાં મેં 15 જ કીધા છે. એમાં વધઘટ કાંઈ નહીં થશે. તમારે કરાવવું હોય તો કરાવી નાખો. અમારું પાર્લરમાં એટલી ભીડ હોય ને રોજ, તમને બેન ખબર નહીં હોય. અમારો અહીંયા નંબર આવે છે પાર્લરનો. હા બેન, એ તો તમારા પાર્લરનું નામ બોલાય છે, મને ખબર છે. એટલે જ અહીંયા આવી છું પૂછા કરીને બધું. અને અમારી બેનપણી ભૂરકી છે ને, બહુ હોશિયાર છે. હોશિયારની દીકરી છે, એને બધી ખબર હોય. તો એને લઈ આવી હું. હા, તે મારી બેન બેસું ને, હમણાં હું એક આ બેનનું કરી દઉં ને ઓલા બેન કરી દઈએ, પછી તમારું જોઈએ. એ મરી ગયા, હું જોતી નથી. આતા ભૂરકી માસી છે. સરા હવે ઘઈઢે ઘડપણે ભૂરકી માસી, આ શું કરાવવા આવ્યા તમે? હે, મંગુડી લાગે નહીં? એ મંગુડી આ વાળમાં હેર સ્પા કરાવવા આવી હતી. હા, ઓલા ડલ થઈ ગયા હતા એકદમ, એટલે પછી કરાવવું જ પડે એમ હતું. સ્પા કરાવીએ ને તો આમ શાઇનિંગ મારે વાળ એમ. જતા ખરી ભૂરકી, આપણે કઈ ખબર પડતી નથી. આને જો બધી ખબર પડે હે, વીઆઈપીના દીકરા. પોતાના ઘરવાળા બહુ પૈસા વાળી નો રહ્યો તે ઉડાડે બહુ પૈસા. સાચી વાત છે, ડોહી છે હવે, પણ તોય એને હરખ જાય નહીં. જતા એ પાર્લરમાં આવે ને આમ લુગડા ટૂંકા પહેરી લઈને હરમે ના આપણે. હવે જરાક બેહી તક વારો આવી જાય. પેલી તારી મારી છે ને આ પાર્લરનો કોર્સ કરવા જાઓ, પણ મને થોડી જ ખબર પડે. મને કંઈ ખબર પડતી નથી. ખબર પડે ને તો થાય, પણ મને એલી કંઈ ખબર જ ના પડે આમાં હું કરતી હોય હું ના કરતી હોય. હે, આમાં ઘરે તું આવજે તો એકવાર, કંઈ હું તને કહું. એક ચોપડી છે મારી પાસે પાર્લરની. હાલો બેન, તમારું હવે પતી ગયું છે. હા, ઊભા થઈ શકો છો. હાલો, હવે મારી બેન તમારે કરાવવાનું છે ને, આવી જાઓ. પહેલાં આપણે મેનિક્યોર પેડિક્યોર જ કરી નાખીએ. મારે છે ને આગલા ફેરાના બાકી છે ને, અત્યારના બાકી જ છે. મારે બાકી રાખવાના છે, વર્તે ફેરે આપી જઈશ. હા, કંઈ વાંધો નહીં. તમારે ક્યાં ઉપાધિ જ હોય અમારે. તમે તો અમે આપી જતા હો ને, દર અઠવાડિયે તો આવતા હો પાર્લરમાં. સોરામ, હવે તમારે ક્યાં ગયણા બાંધી જવા? આવડું રૂપારું થઈને તમારે ક્યાં જવું છે? હે, લ્યો કરો વાત. હમણાં તારા લગ્ન આવે છે, આ નવરાત્રિ આવે છે, થોડા જાજે હું જોઈને
મરી જાઉં તો ભેગું આવશે એમ કરતાં ના મજાને સટાક પટાક થઈને ફરીએ. મોજ કરી લેવાની, જેમાં મજા આવતી એ કરવાનું, બરાબર ને? ઈ તો હાસી વાતો. આવો આવો બેનો આવો. લે સોરી ચકલી ક્યાં પગી આવી ને? લે આ ચકલી ભાભી રસમાં ગુડાણી. હવે જોજે તા ઈ વાતો ના ઉડાવડા ગપોટા દેહે ને મારે રોગે રોગે હસી ઉડાવશે. હો પૂગ્યા હોય ને, મારે એકના એક ભાઈના લગ્ન છે એટલે આવવું જ પડે એમ હતું. એ ને પેત્ર જ જો મારે સકલી ભાભી અમે અહીંયા અમે બેઠીએ છીએ, દેખાય છે કે નથી દેખાતી? ભાઈના લગ્ન છે તે ઉષા નીસી થાતી. લ્યો કરો વાત. તમે કઈ ગુડાણીએ સરી? આય કરાવવું હે ને તારે બધું? આ ઓલું બ્રાઇડલ મેકઅપનું પૂછવા આવી? હા ઈ જ ને, એ બધું પૂછવાનું કરવા આવી. મેં ભૂરકી આપણે બે જાય. મેં વડી ભાભીને કીધું, એના ભાભીને, તો આવ્યા નહીં. મારે ઘરનું કામ કરવું છે, તમે તમારે કરતી આવો જે કરવું હોય. વડી ક્યાંથી આવે? તો હું આવું ગગી બધી હું ભલે થાં, બાકી વડી ક્યાંય તને આવે નહીં ભેગી. એ શારવડીની પોતે એકલી આવશે સ્કૂટી લઈને, તે કરાવી જાય હાજી કરાવવું હોય, પણ ભેગી નહીં આવે. હવે બેન તો આ ગરદી થારી છે, કંઈક વારો આવે તો અમે થોડી જાજુ ગામમાં લેતી આવી. બેન વારો જો આ બેનનું બધું કરવાનું છે, બાકી તો ઓલા બેનનો હાઈબ્રો પતી જાય ને પછી ત્યાં ફ્રી જ છે તમારે કંઈ કરાવવું હોય તો. હા એવું છે કા? તો બેહી હાલો ને. હાલો છોકરીઓ, હું તો નીકળું, મારે મોડું થઈ ગયું છે. હા કંઈ વાંધો નહીં, તમે તમારે જાઓ તો કંઈક પાર્લરમાં ગરદી ઓછી થાય. હવે થઈ ગયું હોય તો આ ભૂતડીને જ કોઈક મોઢામાં ટેપપટ્ટી મારી દેતું હોય તો ના બોલે તોય જ હારી વાત બોલે, એટલે સીધા ચાલુ જ કરે અવરું બોલવું. એ બિચારા ભૂરકી માસીને શું નડતા હે? લે હું હાકળ કરતા હે એને. તું ચૂપ રેન બાપા, હું તો ખાલી હહું છું. ભૂરકી માસી જ્યારે મને હામાં મળે ત્યારે હું હસતી જ હોય ને હામાં, એને કંઈ દુઃખ ન લાગે, તારી વારે ન હોય. હા હાલો બેનો આવો કોને આઈબ્રો કરાવવાનો છે? બેસી જ જાઓ એટલે એક લેઠો થઈ જાય ને. હાલો એલી ભૂતળી હું કરાવી જ નાખું મને, એટલે પછી મારે મોડું ના થાય. હા તો કરાવી જ નાખ ને, હું અહીં બેઠી છું. જોજો બેન મારો આ આઈબ્રો ઉડાડી ના લ્યો તમે. મને પછી ઓલે વખતે છે ને ભરતું કાઢ લીધું તું, અહીં ઓલી તમારે શીખાડું છે ને એની. હા આજથી નીકળીએ તો સંપલ લઈને છોડી દે. અરે ના મારી બેને તો ભૂલ ચૂકથી ધ્યાન હટી ગયું હશે ને એટલે એવું થયું હશે, બાકી ન થાય. તમ તાર ઉપાધિ કરોમાં. હા તો ઠીક, બાકી ઓલ વખતે આવી તો વેક્સ કરી હતી, મેં ભરતું કાઢ લીધું, આઈબ્રો મેં કાઢ લીધું. મેં કીધા હતા હિકાડોને પેટની ભરી છે કે આ પાર્લર વાળાને હરખું કરવું છે કે નથી કરવું, એટલે કહું છું. એ કેવું જ પડે ને પેલા બેન કર્યા પેલા. હા બેન સાચું છે તમારું, હો નહીં થાય કંઈ ઉપાધિ કરોમાં. આજે શીખાડું બેન રજા ઉપર છે. હાસ બાપા મોજ પડી ગઈ રજા ઉપર હોય તો. તમને બેન ફૂલ ફાવે છે મંગુ બેન. હવે તમારે છે ને ઊંડા શ્વાસ લેવાના છે ને ઘડીક વાર આવી જ રીતે રાખવાનું છે ને બેન. મેનિક્યોર પેડિક્યોરમાં છે ને મોજા કાઢી નાખવાના હોય. મોજા રાખશો તો તમારા લેગ્સ એકદમ બરાબર પરફેક્ટ રીતે નહીં થાય સાફ. ના એ તો મારે માનતા છે, હું કાઢું જ નહીં. એ પહેરી જ રાખું. મને કોઈ પણ કહેવાય એ હું કાઢું જ નહીં. આમ તો મંગુડીને મેનિક્યોર પેડિક્યોર કરાવવું છે ને આમ તો પગમાં જ મોજા બૂટ કે કંઈ કાઢવું નથી. લે એમાં કેમ થાય? આ નેલને સરખું સાફે ન થાય, વ્યવસ્થિત કટિંગ ન થાય. આપણે શું એ નકામાં મોજા કાઢ નાખીએ પગમાં કેમિકલ અડે ને પછી રોગે રોગ બગડી જાય ને, એના કરતાં જ ન કરાય. ના તારું હાસું છે એલી, હાસું છે. એ ગમે તો કઢાય નકર ના કઢાય. સોરી તાર હગાઈ થઈ ગઈ હજી બાકી છે? મારી હગાઈ છે ને મારા મામાને છોકરા વેરે કરવાની હતી. પછી ને મારા મામાના છોકરાને કીધું ને એ ના પાડી દીધી કે અમારે હમણાં નથી કરવું, મારે ભરવું છે. તો મેં કીધું તાર ભરવું હોય તો હું અહીંયા ભરું. તે હવે તો નાથી નકર તો નક્કી જેવું જતું એમ. આમે તોતડીના પેટની હરખું બોલતી નથી, તને શું કરી જાય હગાઈ? પેતરારીની થાક્યું બે બેનપણીઓ પાછી એવી બે થયું ને કારેન ભૂરી. શું કાંઈ કીધું એલી ભૂરી? ના કાંઈ નથી કીધું બાપા, શાંત બેહો ને. બેન તમારે છે ને બ્રાઇડલ મેકઅપ કરાવવું હોય ને ત્યારે તમારે સવારે 4 વાગ્યામાં આવી જવાનું રહેશે. અને બધું જ મેકઅપ તમારે વોટરપ્રૂફ વાળો જ કરવો છે ને બેન? હા હો બેન, મારે હું અમારા ઘરના બધાને સાયકલી કેવી રહી, પછી અમારે વિદાય થાય ને હું રડું ને પછી આખાઈમાં મેકઅપ પ્રસરે, પછી હું બાકી રહીએ મોઢામાં. એટલે કરવો તો ઈ જ છે વોટરપ્રૂફ. નામી જ બધું વાપરવાનું છે. હું અમારા ઘરમાં એક જ દીકરી રહી. હા તઈ તાર વાહે તમે નામી જ બધું વાપરજો, પછી ભરેને વાહેથી પાયમાલ થઈ જાય. કા લે ગધડીની કામ કાંઈ કંઈ કરતી નથી, નામી વાપરવું બધું. એવું ન કરાય બેન, તો નણંદ એકને એક તમારે હોય તો તમારે જ રાજી થવું જોઈએ, બધું દેવું જોઈએ, ખુલ્લો હાથ રાખવો જોઈએ. ન્યાયણી ક્યાંથી? દીકરીઓને દઈએ ને તો ભગવાન 2 ગણું વધારે દે. હા એ તો હાસું છે, પણ દીકરીઓ હાવ દીપડીઓ થઈને રહેતી હોય ને તો પછી એમ કે જીવ કસકસાર થાય એમ. ઓહો આ ઘટનો ભારી આ કાકડીને ભારે
ઠંડક આવે છે ચહેરામાં. એ ગ્લો તો મારશે ને મારું મોઢું કહેતા હોય કે લગ્નમાં ખીલી જાય ચહેરો, ખીલી તો જશે ને. અરે મારા બેન તમે જોયું તો ખરી, તમને હું વેક્સિંગ કરી આપીશ ને ફેશિયલ 3 જાતનું આવે છે એ કરી દઈશ ને. અરે બીક મહેંદી વાળી એક બેન અમારે છે, બહુ સારી મહેંદી મૂકે છે, એના તો અલગથી પૈસા થશે હો બેન. ના રે ના, આપણે 15,000માં વાત થઈ હતી બેન, મહેંદી એમાં તમારે કરી દેવાની રહે. હા એમાં કંઈ નહીં હાલશી હવે, એટલું તો માન રાખી દેજો, 15,000થી ઉપર રૂપિયા નહીં દેવું અમે. એ ભમરાડી 15,000 પાર્લરમાં ન નખાય ને કહીને મોઢું ધોઈ નખાય, એનું નામી અસર મંબોળો વાર લેવાય, એના જેવું તો કાંઈ નહીં. 15,000નું બીજું કંઈક લઈ લીધું હોય તો હે બાપા આપે એ 15,000 દેખાય તે પાર્લરમાં નહીં ખાઈ કોણ દેખશે.